ઓકે બોલ. આજે અમે હમણાં નગરપાલિકા ઓફિસમાં આવેલા, અમે વોર્ડ નંબર 7 ને 8 થી આવેલા. અમારે આ મોહલ્લામાં છે ને ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થાય છે, સાફ સફાઈનો ઘણો પ્રોબ્લેમ છે, જેનાથી ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થાય ને તો એના ખાડા ખપચીમાં આખું ભરાઈ જાય છે, તો એનાથી ગંદકીવાળો અને મચ્છરનો ત્રાસ ઘણો હતો. અમે ઘણી વખત કાઉન્સિલરને કમ્પ્લેન કરેલી તો કંઈ એનો રિસ્પોન્સ ના મળ્યો. તો આજે બધા મોહલ્લાવાળા અમે બધા ભેગા થઈને અહીંયા આવેલા નગરપાલિકામાં, સીઓ સાહેબને કમ્પ્લેન કરી તો સીઓ સાહેબ નહોતા તો પ્રમુખ સાહેબને કમ્પ્લેન કરી તો પ્રમુખ સાહેબ અમારે શાંતિપૂર્વક જવાબ આપ્યો છે ને કીધું છે કે તમારો બધો પ્રોબ્લેમ અમે સોલ્વ કરી દઈશું અને આવતીકાલથી પેસ્ટ કંટ્રોલનું જે છે એ તમારા વિભાગમાં અમે કરાવીશું અને બીજું બધું બી પ્રોબ્લેમ જે છે તમારા રોડના એ બધા 1-1.5 મહિનાના અંદર બધા સોલ્વ કરી દઈશું. તો અમારે એ જવાબ મળ્યો છે. તમે કાઉન્સિલરને રજૂઆત કરી, કાઉન્સિલરે શું જવાબ આપ્યો? કાઉન્સિલરે કીધું હતું કે કરાવીશું, રોડ પાસ થઈ ગયો છે, બટ એના પછી બી કંઈક રિસ્પોન્સ ના મળ્યો. તો પાછી આજે બધા મોહલ્લાવાળા ભેગા થઈને અહીંયા નગરપાલિકામાં અમે રજૂઆત કરી. શું નામ આપનું? મારું નામ સૈફુદ્દીન રતલામવાલા છે.